નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નવસર્જન વિદ્યાલય ઘોટુના ઓનલાઈન પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો છેલ્લે આપણે ધોરણ 7ની અંદર ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ કે સાદા ભૂતકાળની અંદર આપણે ક્રિયાપદના ભૂતકાળના રૂપોવાળી ખાલી જગ્યા જોઈ હતી. તો એમાં કેવી રીતે પૂછાય કે ક્રિયાપદના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. તો ભૂતકાળનું રૂપ બનાવી અને આપણે ખાલી જગ્યા પૂરવાની હોય. જેમ કે અનિયમિત રૂપ આવે અથવા તો નિયમિત રૂપ આવે અથવા તો રૂપ બદલાતા ન હોય એવા પણ પૂછાય. તો આપણે એ પાકું કરવાનું અને યાદ રાખવાનું. તો હવે એનાથી આગળના ટોપિકમાં જઈએ આપણે. પ્રશ્નાર્થ વાક્ય બનાવો. તો તમને એક વિધાન વાક્ય આપ્યું હોય અને પાછળ તમને પ્રશ્નસૂચક શબ્દ આપ્યો હોય તો એનાથી આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનો આવે. તો ચાલો જોઈએ કેવી રીતે વાક્ય બનાવવાનું આવે. તો તમારા ગ્રામરની અંદર પેજ નંબર 22 ખોલો. એમાં પ્રશ્ન નંબર 2, ફોર્મ ક્વેશ્ચન યુઝિંગ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ. ઓકે, કાઉન્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી પ્રશ્નાર્થ વાક્ય બનાવો. તો ચાલો શરૂ કરીએ. તો પેલું જોઈએ એની અંદર વિભા. આ હું પ્રશ્ન લખું છું, જવાબ લખવાનો હશે ત્યારે હું કહીશ. વિભા broke the glass. કાઉન્સમાં શબ્દ આપ્યો છે વોટ. તો હવે જો અમુક શબ્દની આપણને ખબર હોવી જોઈએ, જેમ કે વોટ, હુ, વેર અને વેન. હુ એટલે કોણ, વોટ એટલે શું, વેર એટલે ક્યાં અને વેન એટલે ક્યારે. તો આ શબ્દનો અર્થ આપણને આવડે તો આપણે બનાવી શકીએ. હવે વોટ પૂછ્યું છે, વોટ એટલે શું. તો વોટ એટલે શું. તો વિભા બ્રોક ધ ગ્લાસ. તો વિભાએ કાચ તોડ્યો. તો વિભાએ શું તોડ્યું. તો કાચ તોડ્યો. એટલે જો પ્રશ્ન વાક્ય બનાવતા હોય તો આ ગ્લાસ શબ્દ એની અંદર આવે નહીં. તો આમાંથી જેમાંથી વાક્ય આપણે બનાવતા હોય એનો જવાબ આપણે વાક્યમાં લખવાનો આવે નહીં. હુથી બનાવતા હોય તો જે ક્રિયા કરનાર છે એનું નામ આવે નહીં, કરતા આવે નહીં. વેરથી કરતા હોય તો સ્થળ આવે નહીં, સ્થળવાચક શબ્દ છે એ આવે નહીં. અને વેનથી કરતા હોય ત્યારે સમયવાચક શબ્દ આવે નહીં, જેમ કે ઇવનિંગ હે, મોર્નિંગ હે. તો આવી રીતના 4 શબ્દ આપણે ધ્યાનમાં રાખવાના રહેશે. તો અહીં આપ્યું છે વોટ. તો જોઈએ વોટવાળું વાક્ય કેવી રીતે બનાવવાનું. તો સૌ પ્રથમ વોટ. હવે જ્યારે આપણે આના પહેલાંના વિડીયોમાં શરૂઆત કરી હતી ત્યારે આપણે શું કીધું હતું કે ટુ બીનું રૂપ હોય, જેમ કે એમ, ઇઝ, આર, પછી હેવ હેઝ હોય અને ડુ ડઝ હોય. તો આનું થાય ડીડ, આનું થાય હેડ, આનું વોઝ વેર થાય. આ જે પ્રમાણમાં આપ્યું એ પ્રમાણે. તો હવે અહીંયા આપણને ક્યાંય એમિઝાર દેખાતું નથી તો આ આવે નહીં. હેવ હેઝ ક્યાંય દેખાતું નથી, આ આવે નહીં. હવે ડુ ડઝ આની અંદર છુપાયેલું છે તો આપણે શું મૂકવાનું આવે, ડીડ મૂકવાનું આવે. તો બધા વાક્યોમાં આપણે શું મૂકશું, ડીડ મૂકશું. કારણ કે ડુ હોય કે ડઝ હોય આપણે કાંઈ ફેર નથી પડતો, આપણે ડીડ મૂકવાનું છે. એટલે કે એક વચન હોય કે બહુ વચન હોય આપણે તો ડીડ જ મૂકવાનું છે. તો પહેલા વોટ ડીડ કરતા કોણ છે, વિભા. તો વી કેપિટલ વિભાનો. વોટ ડીડ વિભા બ્રોક હે તો શું થઈ જાય, બ્રેક. અને પાછળ ક્વેશ્ચન માર્ક. તો ડીડ સાથે હંમેશા મૂળ રૂપ આવે, ડીડ સાથે મૂળ રૂપ આવે. અને ડીડ ન હોય તો ભૂતકાળનું રૂપ થઈ જાય. અહીંયા ડીડ નહોતું તો બ્રોક હતું, અહીંયા ડીડ આવી ગયું તો મૂળ રૂપ થઈ ગયું. તો આ ધ ગ્લાસ ક્યાં ગયું,
તો કે વોટથી પ્રશ્ન પૂછ્યો એટલે ધ ગ્લાસ જવાબ આવે નહીં, એ દૂર કરી નાખવાનો. એના પછી બીજાનો જવાબ આવી રીતે દરેક વાક્ય આપણે બનાવવાનું છે. ધ મર્ચન્ટ્સ સોલ્ડ ફ્રૂટ્સ, તો પાછળ આપ્યું છે વુ, તો વુ સોલ્ડ ફ્રૂટ્સ, પાછળ ક્વેશ્ચન માર્ક. કોણ ફળ વેચી રહ્યું છે, તો જવાબમાં કરતા નહીં લખવાનું, ધ મર્ચન્ટ લખવાનું આવે નહીં. એના પછી ધ ડોગ સેટ ઓન ધ મેટ, અને પૂછ્યું છે વેર. વેર એટલે શું? સ્થળ દર્શાવે. કૂતરો છે એ શતરંજી ઉપર બેઠો છે, તો ક્યાં બેઠો છે? શતરંજી ઉપર, તો શતરંજી ઉપર શબ્દ લખવાનો આવે નહીં. તો વેર did the dog sit? did આવ્યું, સેટનું શું થઈ ગયું? સીટ થઈ ગયું. ઓન ધ મેટ આવે નહીં, કારણ કે ક્યુબ દર્શાવે, સ્થળ દર્શાવે છે એટલા માટે. હવે વુ વાળું વાક્ય કેવું બન્યું? તો કે કરતા દૂર કરી અહીંયા વુ મૂકી દો, પાછળનું વાક્ય એમને એમ લખી નાખવાનું આવે. તો વુ વાળું વાક્ય સૌથી સહેલું, કરતાને દૂર કરી વુ મૂકવાનું, બાકી પાછળનું એમને. પણ બાકી આ વોટ, વેર અને વેન વાળામાં આપણે શબ્દ જોવા પડે. ડીડ મૂકવાનું અને ક્રિયાપદનું મૂળ રૂપ આવે. ક્રિયાપદ એટલે શું? જે ક્રિયા દર્શાવતું પદ હોય એને ક્રિયાપદ કહેવાય. કેની ક્રિયા છે? બેસવાની ક્રિયા છે, તો સીટ. એના પછી માય ફાધર વેન્ટ ટુ જયપુર લાસ્ટ મંથ, તો મારા પિતાજી જયપુર ગયા હતા છેલ્લા મહિને, ગયા મહિને. તો હું એકલો તો વાત નહીં કરતો હોય, મારી સાથે કોક તો હશે જેનું આ વાત કહેતો હોઈશ. તો અહીં બે વ્યક્તિનો સંવાદ આપ્યો છે. તો બે વ્યક્તિનો સંવાદ આપ્યો હોય ત્યારે માયનું શું કરી નાખવાનું? યુઅર કરી નાખવાનું રે. માયનું શું થાય? યુઅર. સંવાદ કરતા જ્યારે આવે ત્યારે માયનું શું કરવાનું આવે? યુઅર કરવાનું આવે. તો અહીં માય ફાધરનું શું થઈ જશે? યુઅર ફાધર. અને વેરથી બનાવવાનું છે, તો પેલું વેર ડીડ માય ફાધરનું શું થઈ ગયું? યોર ફાધર. વેન્ટ, શું? વેન્ટ. તો વેન્ટનું શું થઈ જાય? ગો. કારણ ડીડ આવ્યું, તો વેન્ટનું મૂળ રૂપ શું? ગો. અને વેર એટલે સ્થળ દર્શાવે, જયપુર લેવાનું આવે નહીં, તો શું આવે? લાસ્ટ મંથ. તો વૈધું લખી નાખવાનું, લાસ્ટ મંથ. તો આપણું પ્રશ્ન વાક્ય વેર ડીડ યોર ફાધર ગો લાસ્ટ મંથ. પછી પાંચમું, એની અંદર ધ બોયઝ ડેકોરેટેડ ધ રૂમ. તો કરતા હે वो વાળું હે, તો वो મૂકી પાછળનું વાક્ય એમને who decorated the room. પછી આપ્યું છે તારક એટ એપલ્સ યસ્ટરડે. તારકે કાલે સફરજન ખાધું. વેન એટલે સમય દર્શક આવ્યું. વેનથી વાક્ય બનાવવાનું છે. વેન એટલે આપણે કીધું ક્યારે, ક્યારે એટલે સમય દર્શાવે. ક્યારે ખાધું હતું? કાલે ખાધું હતું. તો યસ્ટરડે જવાબમાં લખવાનું આવે નહીં. તો વેન ડીડ કોણ છે કરતા? તારક. તારકનું ટી કેપિટલ કારણ કે નામ છે. વેન ડીડ તારક એટનું શું થઈ જાય? ઈટ. કારણ ડીડ એટલે મૂળ રૂપ આવે. તો ડીડ તારક ઈટ અને સફરજન તો એપલ્સ. ક્વેશ્ચન માર્ક. સાતમું, સૌરભ રોટ અ લેટર. સૌરભ એક પત્ર લખ્યો.
સૌરભે શું લખ્યું? તો પત્ર લખ્યો તો લેટર શબ્દ આવવો જોઈએ નહીં. તો વોટ ડીડ સૌરભ સૌરભ આપેલું છે. સૌરભ વોટ ડીડ સૌરભ. રોટનું શું થઈ જશે? તમને અનિયમિત રૂપ પાકા કરાવ્યા હતા તો ડી ડાયરેક્ટ મૂળ રૂપ આવે તો શું થઈ જાય? રાઈટ. એના પછી આગળ ધ ટીચર કેમ એટ 10 o'clock. ટીચર 10 વાગ્યે આવ્યા. શબ્દ છે વેન. તો વેન મૂકવાનું શું? ડીડ. કરતા કોણ હે? ધ ટીચર. પછી વેન એટલે સમય દર્શાવે. 10 o'clock આવે નહીં. તો વેન ડઝ ધ ટીચર કેમનું શું થઈ ગયું? કમ. કારણ ડીડ છે એટલા માટે. તો આગળનું તમે ટ્રાય કરો. એના પછીનું જોજો ભૂલ ન થાય. એના પછી 9. તો જો તમને જે આપ્યા વાક્ય હોય ને એને વિધાન વાક્ય કહેવાય અને તમે બનાવો છો પ્રશ્ન વાક્ય. તો જ્યારે વિધાન વાક્યમાં વી આપ્યું હોય ત્યારે પ્રશ્ન વાક્યમાં એનું યુ કરવાનું રહે. જેમ ચોથા વાક્યમાં આપણે જોયું સંવાદ થતો હોય ત્યારે શું કરવાનું? માયનું યોર કરવાનું હોય. એવી રીતે જ્યારે વિધાન વાક્યમાં વી આપ્યું હોય વીનું શું કરવાનું? યુ. તો વી સેટ ઇન ધ પાર્ક. શબ્દ આપ્યો હે વેર. તો વેર ડીડ યુ અને સેટનું સીટ. કારણ ડીડ આવ્યું એટલા માટે મૂળ રૂપ આવે. વેર ડીડ યુ સીટ. એના પછી 10મો એટલે તો આવડશે. 8માં જેવો જ છે. તો એની અંદર સંજય વેન્ટ એટ 9 o'clock. સંજય 9 વાગ્યે ગયો. વેન ડીડ સંજય વેન્ટનું શું થઈ જાય? ગો. કારણ કે ડીડ છે તો મૂળ રૂપ આવે. અને 9 o'clock તો લખવાનું નથી કારણ કે સમય દર્શક છે એ તો આપણે જોઈએ છે એટલા માટે લખવાનું આવે નહીં. તો આની સાથે પ્રશ્ન નંબર 2 10 વાક્યના પ્રશ્ન વાક્ય બનાવ્યા જે અહીંયા પૂરા થાય. હવે એના પછી આગળ રાઇટ ધ આન્સર વિથ યસ એન્ડ નો. તો ઉદાહરણ આપ્યું હોય યસ અને નોમાં વાક્ય લખવાના છે. તો તમને પ્રશ્ન બનાવીને આપ્યો હોય તમારે યસ અને નોમાં જવાબ દેવાનો આવે. તો આપણે જે કર્યું એ જ કરવાનું છે પણ થોડુંક અલગ છે. 1-2 વાક્ય આવડી જાય તો ઓટોમેટિક પછી આગળ આવડશે. તો ચાલો શરૂ કરીએ. એના પછી પ્રશ્ન નંબર 3. હવે પ્રશ્ન નંબર 3માં પેલું હું પ્રશ્ન લખું છું. ડીડ અમિત રાઇટ અ લેટર? did write a letter? તો એકવાર યસમાં એકવાર નોમાં. હવે અમિત છે તો શું આવશે? યસ. અમિતનું હી. રાઇટનું શું થઈ જાય? રોટ અ લેટર. કારણ
ડીડ હતું તો મૂળ રૂપ હતું હોય, ડીડ નીકળી ગયું તો શું થઈ ગયું? ભૂતકાળનું રૂપ. નોમાં નકારમાં ઈ ડીડ નોટ અથવા તો ડીડન્ટ. હી ડીડન્ટ રાઇટ અ લેટર. તો અહીંયા પાછું રાઇટ ક્યાંથી આવી ગયું? ડીડ આવ્યું તો વળી પાછું શું થઈ ગયું? રાઇટ. ભલે ડીડન્ટ હોય પણ આપણે તો શું જોવાનું? મૂળ રૂપ અહીંયા મૂકવાનું આવે. તો દરેકમાં આવી રીતે અમિત તો ઈ, મનીષા હોય સ્ત્રી હોય તો સી, કોઈ પ્રાણીને એવું આવે તો ઈટ. તો આપણે આવી રીતે બધા વાક્ય બનાવવાના છે. તો બીજું વાક્ય જોઈએ. બીજા વાક્યની અંદર ડીડ ધ બોયઝ પ્લે ફૂટબોલ. શું તે બાળકો ફૂટબોલ રમશે? તો એકવાર હકારમાં યસ, એકવાર નકારમાં નો. તો યસ, બોયઝ છે, બહુવચન છે, બહુવચનમાં શું આવશે? ધે. યસ ધે પ્લેડ થઈ ગયું, કારણ ડીડ હતું તો મૂળ રૂપ હતું, ડીડ નીકળી ગયું તો ભૂતકાળનું રૂપ ફૂટબોલ. પછી નો, ધે ડીડન્ટ પ્લે ફૂટબોલ. કેમ? મૂળ રૂપ આવી ગયું પ્લેનું, ડીડ આવ્યું એટલા માટે. તો આવી રીતે બધા વાક્ય આપણે કરવા છે. ચાલો આગળનો કરવાના. પછી ત્રીજો, ડીડ વી વિન ધ મેચ. ડીડ વી વિન ધ મેચ. તો જેમ આપણે અહીંયા શું કીધું હતું, વી હોય તો યુ થઈ જાય, એવી રીતે જ્યારે પ્રશ્નાર્થ વાક્યમાં વી હોય ત્યારે શું થઈ જાય? યુ થઈ જાય. એવી રીતે આઈ હોય તો પણ શું થઈ જાય? યુ થઈ જાય. તો આટલું આપણે યાદ રાખવાનું. તો પેલું હકારમાં યસ, નકારમાં નો. કોણ હે? તો કે વી હે. વી નું શું થઈ જાય? યુ. યુ વોન ધ મેચ. વિન નું શું થઈ ગયું? વોન, કારણ કે ડીડ છે નહીં. પછી યુ ડીડન્ટ વિન ધ મેચ. વિન થઈ ગયું કારણ ડીડ છે એટલા માટે. એના પછી ચોથું આવી રીતનું કરવાનું છે. એકવાર યસ, એકવાર નો. તો હી આવશે. શું આવશે? હી, કારણ કે મોહન છે તો કેમાં આવશે? હી ની અંદર. તો યસ હી. ક્રિયાપદ શું છે? સ્ટોપનું. ભૂતકાળનું રૂપ શું થાય? સ્ટોપ્ડ. કારણ પી વ્યંજન હે, એની આગળ સ્વર હોય, વ્યંજન અને સ્વર હોય તો વ્યંજન બીવડાવવાનો આવે એટલે બે વાર અને ડી લગાડવાનું આવે. તો હી સ્ટોપ્ડ ધ બોલ. અને હી ડીડન્ટ સ્ટોપ ધ બોલ. સ્ટોપ થઈ ગયું કારણ કે ડીડ આવ્યું એટલા માટે. એના પછી સોનલ ડ્રો રંગોલી. સોનલે રંગોળી દોરી. તો એકવાર યસ અને એકવાર નો.
સોનલે તો સી. પછી ડ્રોનું શું થઈ જાય? ડ્રીવ. ડીડ નથી અહીંયા, ભૂતકાળનું રૂપ ડ્રોનું ડ્રીવ. અરંગોલી, રંગોલી. એવી રીતે નો, શી ડીડન્ટ. ડ્રીવ હે, ડીડ આવી ગયું તો શું થઈ જાય? મૂળ રૂપ ડ્રો. અ રંગોલી, ડ્રો રંગોલી. હવે 5 વાક્ય તમારે હોમવર્કમાં કરવાના રહેશે. કયા 5 વાક્ય? તો કે ગ્રામર, પેજ નંબર 24 ઉપર આપેલા 6 થી 10. આ 6 થી 10 વાક્ય તમારે કેમાં ગણવાના? રફ બુકમાં ગણવાના છે, ગ્રામરમાં ગણવાના નથી. આવતી વખતે હું તમને એ કરાવીશ, પણ ત્યાં સુધી તમારે એ રફ બુકમાં ગણીને રાખવાના છે. તો મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી નમસ્તે.